टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભારત સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ કામગીરી માટે રાષ્ટ્રીય પુરસ્કાર હાંસલ કરનાર રાજ્ય બન્યું છે ગુજરાત। ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર આપવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનર વિજય રાજપૂતને રાજ્ય ક્ષેત્રમાં દિવ્યાંગજન અધિકાર અધિનિયમ હેઠળ સર્વશ્રેષ્ઠ કામગીરી કરવા માટે ગુજરાત રાજ્યને પ્રથમવાર રાષ્ટ્રીય એવોર્ડ બિરદાવવામાં આવ્યો છે। આ એવોર્ડ ગુજરાત રાજ્યને 3 ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગતા દિવસના રાષ્ટ્રપતિના હસ્તે મળશે। વિકલાંગતા દિવસે જુદા જુદા પ્રકારના પુરસ્કારો દિવ્યાંગજનોને આપવામાં આવે છે। વિવિધ પ્રકારના પુરસ્કારો દિવ્યાંગ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા તેમજ દિવ્યાંગજનોને રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરાય છે। આ પુરસ્કાર ગુજરાત રાજ્યને પહેલી વખત મળવાનો છે, જે ગુજરાત માટે સ્વાભાવિક રીતે ગૌરવની વાત છે। દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનર દ્વારા દિવ્યાંગ અધિકાર અધિનિયમ હેઠળ જાગૃતિ માટે મોબાઈલ કોર્ટનું આયોજન કરાયું, તેમજ અલગ અલગ સરકારી ભરતીમાં નોકરી માટેના કેસ ચલાવીને હુકમ કરેલા છે। સુગમ્ય ભારત હેઠળ અલગ અલગ કચેરી બિલ્ડિંગને સુગમ્ય બનાવવા હુકમ કરેલા છે। આમ તમામ પ્રકારની શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાત રાજ્યએ એવોર્ડ માટે નોમિનેશન કરેલું હતું, જેની ચકાસણી કરીને શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાત રાજ્યને એવોર્ડ મળ્યો છે। મોબાઈલ કોર્ટ આપણે એ ક્યારેક કરવાની બાબત હતી, આપણે એને કાયમી ધોરણે ચાલુ કરી દીધું। એને લીધે શું થયું કે જે અમારી પાસે વર્ષમાં 87 કેસ આવતા હતા એને બદલે સીધા અમારી પાસે 506 ઉપરાંત કેસ થયા। એ મોટો રેકોર્ડ છે ને। અત્યાર સુધી જે કદાચ ઓફિસ શરૂ થઈ ત્યારે જેટલા કેસ નથી થયા એટલા મેં એકાદ વર્ષમાં કેસ કરી નાખ્યા। પછી આપણે રોજગાર માટે ખૂબ પ્રયત્નો કર્યા, કારણ કે સરકાર બધા નોકરી નહીં આપી શકે, તો સ્વરોજગાર માટેના આપણે ખૂબ પ્રયત્ન કર્યા। 10,000 જેટલી જગ્યાઓ દિવ્યાંગો માટે આઈડેન્ટિફાઈ થઈ છે અને સરકારશ્રીએ એના પરિપત્રમાં જાહેર કર્યો છે કે 1 વર્ષમાં આ તમામ આખી એનો પ્લેસમેન્ટ સુધીની રિક્રુટમેન્ટની આખી પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે। એટલે આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં આટલી વિશાળ સંખ્યામાં દિવ્યાંગો માટે ભરતી થવા જઈ રહી છે। એનું પાયાનું કામ રોસ્ટરેશન નિભાવવાનું અને કેસ તરીકે આપણે એને મોટો કેસ તરીકે ટ્રીટ કર્યું હતું અને આપણે કેસ ચલાવ્યા હતા। અને એ પણ બહુ જ મોટો ફર્સ્ટ ટાઈમ ગુજરાતના ઇતિહાસમાં આ જવા થઈ રહ્યું છે।